નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આંગણવાડી કેન્દ્રમાં જે ભરતી આવી છે તો તે તમે કેવી રીતે ભરવાનું રહેશે અને ક્યાંથી ઇન્ફોર્મેશન લેવાની તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે ત્યાં જઈએ. તો ત્યાં જઈને તમને ઈ સિટીઝન એમ કરીને મળશે. ત્યાંથી તમારે એડવર્ટાઇઝમેન્ટ છે ત્યાં જવાનું છે. અહીંયા ક્લિક કરીએ તો આપણને એડવર્ટાઇઝમેન્ટમાં બતાવશે. રિક્રુટમેન્ટમાં જઈએ અને EHRMS.ગુજરાત.gov.in એના પર જઈએ તો આપણે ક્લિક કરીએ. પહેલાં અહીં જુઓ કે બધા જ જિલ્લા માટે અલગ અલગ ટાઈપની આ ભરતી માટેને જે PDF આપેલી છે, એપ્લાય કરવા માટે પણ લિંક આપેલી છે. તમારે એની સૂચના છે અને જગ્યાની વિગત છે અને વધારાની વિગત. હવે એક એક કરીને આપણે જોઈએ. તો એપ્લાય કરવાનું તો અત્યારે નહીં, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે જાહેરાત શું જોઈએ, આપણે કયા જિલ્લાની જોવાની છે. અંદાજિત ગણે તો બધા જ જિલ્લાની ગણીને 9,000 જેટલી ભરતી થાય છે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર તરીકે. તો મારે જોવું છે નવસારી જિલ્લા માટે. નવસારી જિલ્લા માટે આપણે જોઈએ. અહીં શોધી નાખીએ કે નવસારી જિલ્લો ક્યાં છે. અહીં મળી ગયો, 14મા નંબરનો છે. હું PDF ખોલી દઈશ. PDF ખોલી દે છે એટલે તમારે આ જાહેરાતની આ PDF મળી જશે. અહીં તમારે જોઈ લેવાનું કે ICDS તરફથી આ ભરતી છે. અહીં તાલુકાની સંખ્યા ટોટલ અહીં 6 તાલુકાની સંખ્યામાં ઘટકની સંખ્યા 10 છે અને માનવબળ તરીકે એટલે કે જે લોકો કાર્યકર તરીકે આંગણવાડી કાર્યકર છે તે લોકોની સંભવિત સંખ્યા એટલે કે 125ની છે અને આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર તેની સંખ્યા 170 જેટલી છે. બાકી આ મિની આંગણવાડી અહીં નથી એટલે અહીં કોઈ 0 છે. હવે ખાસ કરીને કોણ કોણ અહીં એલિજિબલ છે તે જોવું હોય તો તમે પણ અહીં વાંચી શકો. ખાસ કરીને તે ગામના વિસ્તારના સ્થાનિક રહેવાસી હોવું જોઈએ. તે અંગેનું મામલતદાર પાસેથી એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. હવે પ્રમાણપત્ર મેળવવા માટે તમારે ફોર્મ ક્યાંથી મેળવવાનું તે પણ પછી બતાવીશ, એટલે તમારા વિડીયો પૂરેપૂરો જોવાનો છે. હવે તમારે અરજી કરવાની છેલ્લી તારીખ જે કટઅપ ડેટ ગણવામાં આવે છે કે લાસ્ટ ડેટ તમારી હોય આ ફોર્મ ભરવાની, તો તે તારીખે તમારી લાયકાત ગણવામાં આવશે કે તે તારીખે ઉંમર કેટલી થતી છે, શૈક્ષણિક લાયકાત કેટલી થતી છે, તે પ્રમાણે અહીં માપદંડ પૂરા કરેલા હોવો જોઈએ છેલ્લી તારીખ સુધીમાં. અને ઉંમર છેલ્લી તારીખ હશે તે છેલ્લી તારીખ સુધીમાં તેમના 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ. ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ, તેને કરતાં વધારે લેવામાં આવશે નહીં. બાકીના તમે જે સૂચના વાંચો ને તો વાંચી શકો. જે તેડાગરની ઉંમર અરજી કરવાની એટલે કે જે ઓલરેડી કામ કરતા હશે તે લોકોએ જે લાભ મળતો હશે 43 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. અગ્રતાના ધોરણે આપેલું છે કાર્યકર તરીકે મેળવવા માટે, એટલે કે પ્રમોશન ટાઈપ. હવે આ ફોર્મ બધું આખું અંગ્રેજીમાં ભરવાનું રહેશે. તેના માટેનું ફોર્મ ભરવાની વેબસાઇટ છે EHRMS.ગુજરાત.gov.in. હવે પ્રસિદ્ધ થયાની એટલે કે આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 23 દિવસ સુધીમાં ભરવાની છે. એટલે કે 8 તારીખે પ્રસિદ્ધ થયેલી છે તો 8/8/2025થી લઈને 30/8/2025 સુધીમાં એટલે 12 વાગ્યા સુધીમાં રાતના ભરી દેવાનું રહેશે. જેમ તમે વહેલી તકે ભરી દેવાનું છે, કારણ કે સર્વર ડાઉન રહેશે એવું બધું થાય છે. હવે આંગણવાડી કાર્યકર માટે 10,000 રૂપિયાનું પગાર છે અને આંગણવાડી તેડાગર કે હેલ્પર માટે 5,500 રૂપિયા છે. પછી મિની આંગણવાડી કાર્યકર માટે 10,000 છે, એટલું તમને વેતન મળશે. ત્યારબાદ હવે શૈક્ષણિક લાયકાત. આંગણવાડી કાર્યકર અથવા મિની આંગણવાડી કાર્યકર તેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર તેની શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. જો તેના કરતાં પણ વધુ ભણેલા હોય તો પણ તે લોકો પણ અરજી આ કરી શકે છે. તે લોકોના ગુણ હવે જોઈએ આપણે સૂચનામાં શું આપેલું છે તે જોઈએ. હવે તમે આ ફોર્મ ભરો તે પહેલાં તમારે આ પૂરેપૂરી સૂચના એકદમ વ્યવસ્થિત રીતે વાંચી રહેવાની રહેશે. એટલે કે અહીં ઓનલાઈન પસંદગીની માટેની
સામાન્ય સૂચના જનરલી તમારે જે સામાન્ય સૂચના વાંચ્યા બાદ જ આ ફોર્મ ભરવાનું રહેશે. હવે અરજી કરનાર ભારતીય નાગરિકત્વ ધરાવતો હોવું જોઈએ એ તો છે જ ઓલરેડી. પછી રહેવાસીનું પ્રમાણપત્ર એ મામલતદાર કચેરીમાંથી લેવાનું રહેશે. હવે ઓછામાં ઓછા 1 વર્ષથી સ્થાનિક રહેવાસી હોવો જોઈએ તે ગામમાં, જે ગામમાં તમે ભરવાના હોય તે ગામમાં. ત્યારબાદ હવે જે તમે પ્રમાણપત્ર મેળવશો એ જે જાહેરાત પ્રસિદ્ધ થયા ને, એટલે કે આ જે જાહેરાત આવી છે ભરતીની, તો તેના 6 મહિના પહેલાંનું ન હોવું જોઈએ. એટલે કે ઓછામાં ઓછા 6 મહિનાથી એની જે વેલિડિટી હશે તે 6 મહિનાથી વધારે ન હોવી જોઈએ. એટલે કે લેટેસ્ટ કાઢેલું હોવું જોઈએ. ત્યારબાદ આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર એટલે કે હેલ્પર, તેની પસંદગી માટે એની ઉંમર કેટલી ગણવાની રહેશે. જો 18 વર્ષ આ જે ભરતીની છેલ્લી તારીખ હશે તે તારીખ સુધીમાં 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને 33 વર્ષથી વધારે ન થયેલા હોવા જોઈએ. હવે આંગણવાડી કાર્યકર માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ અને AICTEનું માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. અને આંગણવાડી હેલ્પર માટે મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ હોવું જોઈએ. હવે જે લોકો અનામતમાં આવતા હશે તો તે લોકો માટે એનું સર્ટિફિકેટ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ કે એવી રીતે કરવાનું રહેશે. પછી જે વિધવા હોય તો તે લોકો માટે પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તે પ્રમાણપત્રો અપલોડ કરવાના હોય તો તે ઓરિજિનલ જ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ એ કટઅપ ડેટ ગણવામાં આવશે. એટલે તમારી જે લાયકાત હશે તે અને તમારી ઉંમર હશે તે તમારે આ જે લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની હશે તે ટાઈમે તે ડેટ તમારે કટઅપ ડેટ ગણવામાં આવશે. તે ડેટ અનુસાર તમારે તે તારીખ સુધીમાં લાસ્ટ ડેટ સુધીમાં તમારી ઉંમર 18 વર્ષ થઈ ગયેલી હોવી જોઈએ અથવા તો શૈક્ષણિક લાયકાત પૂરી થઈ ગયેલી હોવી જોઈએ તે પ્રમાણે છે. હવે તમારે જે કંઈ પણ પ્રમાણપત્રો અપલોડ કરો તો તેનું સ્વઘોષણાથી નિયત થયેલ નમૂનાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. એટલે આ તમારે બધું આખું ફોર્મ વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. એટલે કે આ જે કંઈ સૂચના છે તે આખી વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. કારણ કે તમારે પછી કેન્સલ થવાના ચાન્સ રહે અને તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે. ત્યારબાદ હવે જોઈએ એની ડિટેલ્સ એટલે જગ્યાની વિગત. હવે તમને એમ થાય કે તમારી જે આંગણવાડી હશે તો તેમાં એટલે તમારા ગામમાં કઈ કઈ જગ્યા ખાલી છે તે જોવું હોય તો તે આપણે અહીં જ જોઈએ. તમારે નવસારીનું જોવું છે તો ડિટેલ જોઈએ. આ ડિટેલમાં જતાની સાથે જ નવસારી જિલ્લો આવી ગયો. નવસારી જિલ્લામાં કેટલા લોકોને લેવાના છે તે 125 અંદાજિત અને 117 હેલ્પર માટે. નવસારી જિલ્લા પર ક્લિક કરીએ તો અહીં નવસારી જિલ્લાના તાલુકા આપેલા છે. અહીં નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી, વાંસદા આ રીતે ટોટલ 5 છે. તો એમાંથી વર્કરની સંખ્યા અને હેલ્પરની સંખ્યા કેટલા જણાને લેવાના છે તે વાંસદામાં જોઈએ તો એમાં 30 છે અને હેલ્પરની સંખ્યા અહીં 12 છે. વાંસદામાં પણ કઈ જગ્યાએ લેવાના છે તે જોતાની સાથે જ અહીં ગામ આપી દીધા છે. તમારું પસંદગીનું ગામ જે હોય તે તમે જે ગામમાં રહેતા હોય તો તે મારે આ ગામનું જોવું છે તો અહીં ક્લિક કરીએ. તેમાંથી કેટલા લોકોને લેવાના છે તે ઝરી ગામમાં 2 વર્કર લેવાના છે ને 2 હેલ્પર. તેમાં પણ આંગણવાડી કઈ છે ઝરી 1, ઝરી 2, ઝરી 3, ઝરી 5 આ રીતે. તો જે આંગણવાડી કેન્દ્ર પર લેવાના છે હેલ્પર અને વર્કર તો તેની સંખ્યા અહીં આપી છે 1 લેવાના છે. તો અહીં આ વર્કરની સંખ્યા 1 છે, 1 જગ્યા ખાલી છે તો અહીં 1 વર્કર લેશે અને હેલ્પરની જગ્યા નથી. એટલે કે છે જ ઓલરેડી હેલ્પર એટલે ત્યાં 0 છે. તેવી જ રીતે અહીં ઝરી 5માં 1 હેલ્પરને લેવાના છે તે એ રીતે તમે જોઈ શકો. હવે તમારે જે સ્વઘોષણા માટેનું જે પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે તે તમારે અહીંથી ડાઉનલોડ કરી શકો. જેમ કે અહીં સ્વઘોષણાનું છે, અહીં તમે જોઈ શકો. આ બધા નિયમોને તમે બરાબર વાંચી લીધા છે એ રીતેનું એક સોગંદનામું ટાઈપ જેવું છે.
આ તમારે પૂરેપૂરી વિગતો એકદમ વ્યવસ્થિત રીતે વાંચી લેવાની છે, ત્યારબાદ જ આ ફોર્મ ભરવાનું છે. નહીં તો તમારું આ ફોર્મ કેન્સલ થવાના પૂરા ચાન્સ રહેશે. એટલે આ સેલ્ફ ડિક્લેરેશન છે, સ્વઘોષણા માટેનું છે. હવે એક પ્રશ્ન એમ થતો હોય કે તમારે જે રહેઠાણનો દાખલો કાઢવો હોય છે, તો તમારે તેના માટેનું ફોર્મ ક્યાંથી મેળવવાનું છે, તે પણ અહીં આપી જ દીધું છે. અહીં આપણે અહીં જોઈ લેવાનું. હોમ પર ક્લિક કરી, હોમ પર ક્લિક કરતાની સાથે જ અહીં રિક્રુટમેન્ટ એમ લખેલું છે. રિક્રુટમેન્ટ છે તો ત્યાં આપેલું છે GRN ડાઉનલોડ્સ. GRN ડાઉનલોડ્સમાં જઈએ તો આ રીતે આપી દીધું છે એક સ્વઘોષણા માટેનો અને સ્થાનિક રહેવાસીનો દાખલો અને વારંવાર પૂછાતા પ્રશ્નો. હવે અહીં દાખલો મેળવવા માટેનું ફોર્મ તે અહીંથી આપણે જોઈ લઈએ કે તમારે આ રીતે મેળવી લેવાનું રહેશે. આ ટાઈપનું એક ફોર્મ છે, તમારે અહીંથી લઈને ફોર્મ ભરીને તમારે મામલતદાર કચેરીમાંથી રહેઠાણનો દાખલો લઈ આવવાનો છે. આ રીતે તમારે ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું. ત્યારબાદ હવે તમારે સૂચના કઈ કઈ વાંચવાની, ખાસ સૂચના જે આપી છે તે વાંચી લેવાની અને વારંવાર પૂછાતા પ્રશ્નો. વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે મેં PTC કોર્સ કરેલ તો આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું, તો અહીં હા એમ કરીને આપેલું છે. તો તે રીતે આ રીતે તમને જે કંઈ પણ પ્રશ્નો થતા હોય કે કોણ ફોર્મ ભરી શકે, કોણ ફોર્મ નહીં ભરી શકે, તેના બધા પ્રશ્નોનો જવાબ અહીં આપેલા છે. તમારે કમ્પ્લીટલી વાંચી લેવાના રહેશે. આ રીતે તમને બતાવી દઈશ કે કેવી રીતે તમે આ બધું જોઈ શકો. આ બધી સૂચનાઓ વ્યવસ્થિત રીતે વાંચ્યા બાદ જ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. એ તમારું ફોર્મ કેન્સલ થવાનું ચાન્સ રહે. અને સ્વઘોષણા અને સૂચના તો તમને બતાવી છે એ પ્રમાણે વાંચી લેવાની રહેશે. હવે અરજી માટેની માર્ગદર્શિકા. અહીં બધી જે માર્ગદર્શિકા છે એ પ્રમાણેનું છે, એ પણ છે, એ તમે જોઈ શકો. એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે, બધી વિગતો વેબસાઇટ પર આપી દીધેલી છે. એ રીતે તમારે જોવાનું રહેશે. તેથી તે લોકોને પણ હેલ્પ થઈ જાય. તો નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી